પોહાતો હોય તો અંબાજી માતાની શાકે કોક નહીં પોહાતો એમ કો બધા હું હાથ કરી સાચું બોલજો. અને ખેડૂતો સામું જુઓ ને ગરીબ પ્રજા સામું જુઓ. હવે 0 થી 16 મને ઓભરે મારે કાળા બાલ હતા ધોળા થઈ ગયા. 0 થી 16 આ 30 વર્ષમાં ભાજપની સરકારે કોઈ કર્યું નથી. તો કેટલા ગરીબારોને ગોમતળ નથી, મફતના પલોડ નથી, પછી કોઈ મકાન સહાય મળતી નથી. અને મોટા મોટા વાયદા કરે કે અમે તો આટલો બધો ખેડૂતોને આવ્યો વિકાસ વિકાસ. શાનો વિકાસ? ભ્રષ્ટાચારીઓને ઘર ભરવાનો? તમે તમારા મનથી સમજો કે ભાજપ સરકારે વિકાસ કર્યો, ભલે કર્યો, અમારા ભાજપમાં છે. તમારા ન હોય એટલે અમારા પટેલ ભાજપમાં છે. પણ મોટાને મોઢે પર તમે થોડુંક જાહેર કરો ખેડૂતોનું, ખેત મજૂરનું, ગરીબ વર્ગનું અને યુવા પેઢીનું. તો કોઈ ઈ આવશે ને ભાજપવાળા તમે બધા પૂછો કે સાહેબ આ ખેડૂતને અનાજના ભાવથી એનો કોઈ વધારશો? એટલું પૂછો તમે. આ તો પોણી લાવ્યું પોણી તો ચમન કાકો મરી જશે એટલે કઈ. ચમન કાકે 5 વર્ષમાં ડબલ પૈસા ના બોલ્યા બોન્ડ પાડી અને વિરમગામ સુધી આ સુજલમ બોલી મોટી નહેર લાવી હોય ને તો ચમન કાકે લાવી. અને એ ડેમનું મુહૂર્ત તો કોંગ્રેસ સરકારે કર્યું હતું મધ્યપ્રદેશ. અહીંયા અસ્ટેલ આવ્યો તો એમાં કેસ લડવો પડ્યો હતો. હાથા મુદ્દા દોણો 5 વર્ષે પરિવર્તન કરો, 3 વર્ષે તો બહેનો પાડો બદલવો પડે છે. નહીં બદલવો પડતો? મેઠું બોલી કે આમાં તમારી હવે આવશે ઓલા બીજા ઓલા ઉદા પેરણ વાળા કે તમારી મંડળી બંધ કરવામાં આવશે. કોઈની મંડળીઓ બંધ નહીં થવાની. દૂધ ઘટી રહ્યું છે અને ઉપર છે ઉનાળો. કોઈ ઠાકોરની મંડળીઓ હોય કે રાજપૂતોની પટેલ કોઈ મંડળો બંધ થવા. કેટલી મંડળીઓ બંધ કરશે? 20-25 કરશે. 100 કરે તો અહીંયા 2 લાખ લીટર દૂધ ઘટે. અત્યારે 52% દૂધ આવે છે, 48% દૂધ ભારતમાં ઘટે છે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે પરિવર્તન કરવું એટલે કરવું. આપણી બનાસી બેન, જ્ઞાની બેન ઠાકોર વિજય બનાવો. બધા તન મન ધનથી કોઈને અંદરું ડખા હોય તો ભૂલી જાજો. ભાજપ વાળો એક હોય દરેક ગામમાં એ થઈને ફરે. આપણે નથી મોટો હતો ગામમાં છૂટો ફરે એવો. એટલે એના કહેવાથી મત જો ગરીબ ઘરને ઘરે જઈને પૂછો તમે કે તારી પરિસ્થિતિ કે અન્ન ખાવા નથી, રેવા મકાન નથી, બેંકનો હપ્તો ભરવા ખેડૂતો પાસે આ સાલ તો પૈસા નથી. ચમથી કે મોંઘવારી એક બાજુ વધી ગઈ, એક બાજુ અનાજના ભાવ ઘટી ગયા અને બેંકોના દેવા વધી ગયા. પેલા અમે 10-15 વર્ષ પહેલા શું કરતા? કોઈ 50,000 બેંક વાળો પાક જણા લે તો બિયાતા હપ્તો કાર ભરાશે. અત્યારે આપણા બધા યુવાન શું કે છે? બેંક આવી છે કેટલા પૈસા છે? 5 લાખ. 10 નહીં આવે કે 10 હાલશે તો 15 કરોડ રાખે. તમે 15 ના હપ્તા જેમ ભરશો. 15 લેવાનું કારણ શેનું છે? આ મોંઘવારી. હું તો તમને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે લોણાની સીટમાં ભાજપને એક વોટ જવું ન જોઈએ. એટલે કે આ વખતે પૈસા ઉડાડથી ગણાય એ કન છે તમારા પૈસા છે. હમણાં એક નવું હેડે છે 4 મહિનાથી અટલ ભૂતલ એજન્ડા. કોઈ ખબર છે? હું સાર કરું એમાં શું છે એ તમને ખબર છે? પેલા કિશોરી કહેતા 1200 કરોડ એટલે 100 લાખનો 1 કરોડ. 1200 કરોડ એટલે આખા બનાસકાંઠાના 1200 ગામ છે. તો આપડા તો 100 ગામ જ છે. ધોનેરા, લાખણી, દીવદર 3 તાલુકા એક જણે લીધા છે. તમે જાણતા હશો. અમુક તો એક છોકરો લેબાવનું કામ કરે છે. એટલે મેં કીધું મારા દેશી પટેલ ને 1-2 લે તો કે જગ્યા નથી. હવે આ પછી બધા બેઠા ફોટો પાડીને દે તો 50,000 ઉધારી કે. પછી મેં પૂછ્યું મેં પેપરમાં તમે શું કર્યું? તો કે 2 તળાવ આલ્યા. મેં કીધું નામ કે નામ ભૂલી ગયો. તો કે એક ઝઘેર ને એક દરગાયું. તો શું કર્યું? તો કે રિપેર કરી આલ્યા. 2 ને 5-5 લાખ ખર્ચ કર્યા. અંબાજી માટેની છોકરીને મોકલું તો ખોટું બોલજો તો હું ભલી મરી દઉં. તમે આઈને જોઈ દો તો એક બાવળી ઉખડી હોય તો. અટલ ભુજલ યોજના વાળાને પૂછી દો લાખડી જઈને કે તારા ખાતામાં દર મહિને 10 થી 12 કરોડનો હવાલો પડે છે અવારનવાર. પછી ગમે ટબકમાં સબસિડી આલે છે સરકાર આલે એના વગર 15%. તો કોને આલી કોઈ ના? હાચું બોલો. ભલે વોટ તમારે અહીંયા બેસી આવે તો મારું નામ અહીંયા બેસે તો હું તો સાચું કહેવા વાળો છું. ખેડૂત, ખેત મજૂર અને બેરોજગાર ને આપણા યુવા પેઢી હવે યુવા પેઢીનું ધ્યાન રાખવું હોય તો આ વખતે પરિવર્તન કરજો. હું અંબાજી માતાની શાખે તમને હાથ જોડી વિનંતી કરું છું. જય અંબે માં.